શું તમે શાકભાજી ખાવ છો તો તમને પણ કેન્સર થશે? આવું હું એટલા માટે કહી રહ્યો છું કે હમણાં ભારત દેશના 23 રાજ્યોમાંથી 70,000 સેમ્પલો લેવામાં આવ્યા શાકભાજીના, જેમાં 3,000 થી વધારે જે ઝેરીયુક્ત દવાવાળા અને એમાંથી 170 જેટલા જે સેમ્પલો હતા એ ગુજરાતમાંથી ઝેરીયુક્ત દવાવાળા જે શાકભાજી છે એના મળી આવ્યા. એટલી બધી ઝેરી દવા છાંટવામાં આવે છે કે માણસોને અત્યારે તમે જોતા હશો કે ગામડે સિટીમાં હરેક જગ્યાએ કેન્સરના પ્રમાણ વધતા જાય છે. તે શેના લીધે થઈને? ઝેરી દવાના લીધે થઈને. અને આ જે આંકડો દેવામાં આવ્યો છે તો કોઈ ખાનગી કંપની દ્વારા નહીં, પરંતુ ભારતીય કૃષિ મંત્રાલયમાંથી જે આંકડો જાહેર કરવામાં આવ્યો છે. આની ઉપર અલગ અલગ ઘણા બધા પ્રશ્નો થાય કે ભાઈ ખેડૂતો ઉપર ઘણા બધા આક્ષેપો નાખીએ કે ભાઈ ખેડૂતો આટલી બધી ઝેરી દવાઓનો ઉપયોગ કરે છે, પરંતુ ખેડૂત કરે શું? કારણ કે સરકારને ભાવ તો દેવા નથી. હવે ઓર્ગેનિક અત્યારે પોસાય એમ નથી, બરાબર છે ને? ઓર્ગેનિક કદાચ કરે ખેડૂત તો એને કોઈ ભાવ આપવા તૈયાર નથી, તો આમાં ખેડૂત પણ શું કરવાના છે? અને જ્યારે ખરેખર ખેડૂત જ્યારે આંદોલન કરતા હોય છે ત્યારે આ પબ્લિક એને જ સપોર્ટ નથી કરતી, કે જે એના અન્ન ખાઈને એના શાકભાજી ખાઈને જે આ લોકો મોટા થાય છે, બરાબર છે, એ લોકો જ એને સપોર્ટ નથી કરતા. અને હવે કૃષિ મંત્રાલય દ્વારા આ જાહેર કરવામાં આવ્યું છે તો આની ઉપર એવું પણ ધ્યાન દેવું જોઈએ કે ભાઈ જે ઓર્ગેનિક ખેતી કરે છે જે ખેડૂતો હોય એને સબસિડી આપે, એની ઉપર થોડીક વધારે ભારણ આપે, બરાબર છે. તો જે ખેડૂતો જે આ પેસ્ટિસાઇડ એટલે કે દવાયુક્ત જે ખેતી કરી રહ્યા છે એ લોકો ખેડૂતો બંધ કરે, જેનાથી જે ઓર્ગેનિક કરે છે એને ભાવ વધારો કરી આપે. અને પબ્લિકને પણ સમજવું જોઈએ કે હવે તમારા ઘરે એક કેન્સર પીડિત વ્યક્તિ થોડાક સમયની અંદર દેખાશે, એ જોવું રહ્યું, બરાબર છે. સરકારને પણ કહીશ કે આ આંકડા તમે જાહેર કર્યા છે તો પછી આ જે પેસ્ટિસાઇડ જે બનાવનારી કંપનીઓ છે એની ઉપર તમારે ડાયરેક્ટ બેન લગાવવો જોઈએ, જેનાથી જે ખરેખર ખેડૂતો ઓર્ગેનિક તરફ પાછા વળે, આવા કંઈક કાર્ય કરવા પડે. અને જે ખેડૂતોને જે ઓર્ગેનિક ખેતી કરવી એ ખૂબ જ મોંઘી છે, જેનાથી ખેડૂતને પોસાતું નથી, જેના કારણે આજે ખેડૂતો મજબૂરીના લીધે થઈને એ લોકો પેસ્ટિસાઇડ એટલે કે દવાયુક્ત ખેતી કરવા ઉપર મજબૂર થઈ ગયા છે, બરાબર છે. તો ભાવ વધારો કરી દેવો જોઈએ, આ જે પેસ્ટિસાઇડ દવા છે સરકારને બંધ કરી દેવી જોઈએ અને થોડુંક ખેડૂતો પર ધ્યાન દેવું જોઈએ. અને પબ્લિકને પણ સમજવું જોઈએ કે ભાઈ હવે ખરેખર ઓર્ગેનિક ખાવું જરૂરી છે. ગુજરાત અત્યારે કેન્સરમાં 6થા નંબરે છે, બરાબર છે. હવે થોડાક સમયની અંદર પહેલા નંબર ઉપર આવતા વાર નહીં લાગે. સમજાય તો વંદન, બાકી અભિનંદન. જય હિન્દ.